વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો ત્યારે જળસ્તર વધતા જ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા। કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન કાસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બન્યા। વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું। લોકોને સલામત સ્થળે ખસી જવા પણ અનુરોધ કરવામાં આવ્યો। વલસાડથી સમાચાર જ્યાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અનુરોધ કરવામાં આવ્યો। વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે જળસ્તર વધતા જ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા। કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન કાસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બન્યા। વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અનુરોધ કરાયો ત્યારે વડોદરા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે। જળસ્તર વધવાનું કારણ એ છે કે આપણે વિશ્વામિત્રી નદી અહીંયાથી આશરે 300-400 મીટર દૂર છે। વિશ્વામિત્રી નદીના બેકફ્લોના લીધે વોટર લેવલ અપ થઈ રહ્યું છે। અત્યારે 17.60 છે અને હજુ આશરે 1.5 થી 2 ફૂટ વધવાની શક્યતા જણાય છે। કેટલા નાગરિકો એફેક્ટેડ થયા હશે અને શું કાર્યવાહી કરી રહી? આશરે 4,000 થી 4,500 લોકો ત્યાં અફેક્ટેડ થયા છે। એક કાંસા રેસિડેન્સી છે, સમૃદ્ધિ મેન્શન છે અને કોટેશ્વર ગામ। વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જ આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા ત્યારે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અનુરોધ કરાયો। સમાચાર વડોદરાથી જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાયા છે। જી નિલેશ, સમાચાર વડોદરાથી જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે, શું કહેશો? સરકારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો વિસ્તાર સંપર્ક વિહોણો થયો છે। ગત ચોમાસામાં પણ આ જ વિસ્તાર સંપર્ક વિહોણો થયો હતો। વડોદરા મહાનગરપાલિકાનો ઉત્તર વિભાગ એટલે વોર્ડ નંબર 8 નો વિસ્તાર કહેવાય। આ સંપર્ક વિહોણો થયો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો તેમ આ વિસ્તાર એટલે સમુદ્રમાં ફરવાય તેમ થઈ ગયું છે અને અહીંયા જે નાગરિકો સંપર્ક વિહોણા થયા છે આપણે નાગરિકો પાસે જાણવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહો છો? સંપર્ક વિહોણા થયા છો? દર વર્ષે આ તકલીફ હોય છે, દર વર્ષે પાણી ભરાય છે, દર વર્ષે અધિકારીઓને કહીએ છીએ અમારી બાજુ જુઓ, તમને ખબર હતી કે આ એરિયામાં આટલું પાણી ભરાય છે તો તમે જે તે વખતે તમે આ રજાથી આ બિલ્ડિંગ બનવી જ નથી પડતી બની તો અમે ઘરો લીધા ને આ ઘરો લીધા પછી અમારે કેટલી તકલીફ છે। એવરી ચોમાસામાં દર એક વર્ષે આ પાણી ભરાય છે। અમારા છોકરાઓને અમે સ્કૂલે નથી મોકલી શકતા, અમે નોકરી ધંધો નહીં જઈ શકતા કેમ કે આ તકલીફ દરેક વર્ષે છે। એકાદ વર્ષે હોય તો અમે સમજીએ પણ આવું દર વર્ષે અને મેડિકલ ઇમરજન્સી આવે એ વખતે અમારે શું કરવું? કોઈક બીમાર થયું હોય તો હવા પાણીમાં ઇવન ગાડી બી નથી નીકળતી કે માણસ નથી ચાલીને જઈ શકતો તો અમારે કરવું શું? આનું કંઈક સોલ્યુશન આપો। અમે વીએમસી માં છે પણ શું વીએમસી? અમે તો ગામડામાં રહેતા હોય એવી પરિસ્થિતિ છે। ગામડામાં સ્માર્ટ સિટી સંપર્ક વિહોણું થયું છે, શું કહેશો? અમને તો અધિકારીઓ એવું કહેવામાં આવે છે કે તમારી રજા ચીઠી કેન્સલ કરી નાખશો। તો જેણે સાઇન કરી હશે, રજા ચીઠી આપી હશે એ તો કદાચ 5 લાખ લીધા છે ને, અમારા તો કરોડો ગયા છે। એનો જવાબ અમને કોણ આપશે? અમારા તો મહેનતના પૈસા છે, અમારા મહેનતના પૈસા નથી। અમારી ખૂન અમે શું કર્યું છે અમને ખબર છે કે અમે એ ઘર લેતા અમારી શું હાલત થઈ છે। આજે અમે લોન ભરીએ છીએ, આવો જવાબ એ લોકો આપી કેવી રીતે શકે અમને? આપણે અન્ય ગૃહિણીને પૂછીશું, શું કહો છો? સ્માર્ટ સિટીમાં સંપર્ક વિહોણા થયા છો? પાણીની જોડે અમારા બી પૈસા જતા હોય એવું અમને અત્યારે ફીલ થઈ રહ્યું છે। અમે લાખો રૂપિયા અને કરોડો રૂપિયા ખર્ચીને અમે ઘર લીધા છે તો અમને પહેલા કેવું જોઈએ ને કે આટલું બધું પાણી ભરાય છે। અમને એવું હતું કે પુલ બનશે, રજા ચીઠી કેન્સલ કરવાની ધમકી આપી રહ્યા છે અને રસ્તો બી અમે જયારે ઘર લીધું ત્યારે મેપ પર રસ્તો બતાવી રહ્યા છે કે રસ્તો એ મેપ પરના રોડ પરથી જ અમે લોકો આ ઘર લીધેલા છે તો હવે અમે શું કરીએ આ ઘર લઈને? આપણે અન્ય ગૃહિણીને પૂછીશું, શું કહો છો બેન? સ્માર્ટ સિટી છે બસ જો એ લોકો બીજું કઈ કરતા નથી, ખાલી અમને આશ્વાસન આપી રહ્યા છે। આવે છે જોબ માટે આવે છે એ લોકો બધા જ પણ કોઈ જ કાર્યવાહી થતી નથી। આ જ પરિસ્થિતિ દર વર્ષે હોય છે। અમે 2 વર્ષથી આ ફેસ કરી રહ્યા છીએ। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? ગુજરાતના સિનિયર ધારાસભ્યનો આ વિસ્તાર છે। સમય સામે નજર સમક્ષ જોઈ રહ્યા છો, કેવી પરિસ્થિતિ થઈ રહી છે?
હવે અમુક તો રાજનેતાઓ અહીંયા આવીને કહે છે કે ભાઈ તમે સસ્તામાં મકાન નતા લઈ લીધા, અમે ભાઈ સસ્તામાં લીધા, ભાઈ અમે રૂપિયા કમાઈએ છીએ, ભાઈ અગર અમે કેવી રીતે મકાન લીધા, કરોડ રૂપિયાનું મકાન લીધેલા છે, તો તમે જયારે રજા નથી આપી તમે તો તમે લીધા હશે નહીં ભાઈ સાહેબ. એટલે અમારી પાસે એક જ રિક્વેસ્ટ અહીંયા આગળ જયારે જે આ પલ બનતો હતો ત્યારે અમે કીધું કે આ પલનું કઈ અત્યારે જે એપ્રોચ એનો જે એપ્રોચ રોડ બનવો જોઈએ કે ઊંચો બન્યો નથી. બાકી કોઈ પ્રોબ્લેમ નહીં, એપ્રોચ રોડ જો ઊંચો બની જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં, અમને કોઈ ખાવા પીવાની પણ કઈ પ્રોબ્લેમ નહીં. પ્રશાસન સાથે અમારી એક જ વિનંતી કે જલ્દીથી જલ્દી બ્રિજ બનાવે. બ્રિજ જ અમારો એક વિકલ્પ છે. કોઈ જગ્યાએ નીકળાય એવું નથી. તો બસ પ્રશાસન એ જ વિનંતી કે ભાઈ સાહેબ અહીંયા અમને રસ્તો જવાનો કરી આપો, બસ એ જ અભ્યર્થના. ગુજરાતમાં ગૌરવ પથના નામે એકના એક રોડ સારા બની રહ્યા છે ને આજે તમારે સંપર્ક વિહોણું થવું પડ્યું છે, શું થયું? એટલું કહેવા માંગીશ કે અમે બધા જ સુરતમાંથી આવીએ છીએ અને લોન લઈને ઘર લીધા છે. અમને જ્યારે આ સોસાયટી અમે જોવા આવ્યા ત્યારે ઓલરેડી 30 મીટરનો રોડ પડેલો હતો. બ્રિજનું અપ્રુવલ 22માં આવી ગયું હતું, થઈ જશે એવું કીધું હતું, તે છતાં બ્રિજ બન્યો નહીં. લાસ્ટ ડે પહેલો જ્યારે વરસાદ પડ્યો ત્યારે બ્રિજ તૂટી ગયો, જવાની જગ્યા નથી, એટલા માટે બ્રિજ બનાવ્યો. અને ત્યારે અમારા બધા સાથીઓએ સોસાયટીમાંથી રિક્વેસ્ટ કરી હતી કે તમે જે બ્રિજ બનાવો છો એનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે તમે એને લેવલમાં ઉપર લઈ આવો. હવે તમે જોઈ શકો છો અમે જ્યાંથી ચાલીને આવ્યા ત્યાં સુધી જો ઉપર એટલીસ્ટ 5-6 ફૂટ રોડ આવી ગયો હોત તો અમે અહીંથી નોકરી ધંધા છોડીને ઘર બનાવ્યા. શું કહેશો તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને, ધારાસભ્ય, કોર્પોરેટરને? બધા જો વેલ એજ્યુકેટેડ છે, વેલ નોન છે, બધાને પરિસ્થિતિ ખ્યાલ છે, બધું જ ખ્યાલ છે. તે છતાં પણ એ લોકો અમને આવીને લાસ્ટ ટાઈમ એવું કહીને ગયા કે તમે શું જોઈને ઘર લો. હવે ઘર જેવી વસ્તુ એવી છે જેની અંદર અમે મૂડી રોકાણ કરી છે, હવે અમે લઈ લીધું છે, ટેક્સ ભરીએ છીએ એવરી યર. તો તમારો રૂલ બને છે કે તમે એને વ્યવસ્થિત એટલી અમને સારી સુવિધા આપીશું. રાઈટ, અમે મોદીજીને વોટ આપીએ છીએ, મોદીજીને જોઈને જ વોટ આપીએ. રાઈટ, બીજા બધા જ એના પ્રતિનિધિ છે. એટલીસ્ટ તમે પ્રતિનિધિત્વને માન આપો અને અમને લોકોને જે મેઇન સુવિધા છે ત્યાં સુધી પહોંચાડો. એટલે રોડ ગટર પાણીની સુવિધા નથી આપી. આપણે અન્ય ગૃહિણીને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે લોકો કહી રહ્યા છે કે મોદીજીને જોઈને મત આપે છે. બેન, સ્માર્ટ સિટીનું વડોદરા છે ને તમારો તો ધારાસભ્ય બી ગુજરાતના સિનિયર છે, કેમ તકલીફ પડી રહી છે? ઘણો બધો એમને બી ટ્રાય કરેલો છે, નથી કર્યું એવું નહીં, પણ ખબર નહીં કઈ જગ્યાએ વસ્તુ અટકે છે અમને ખબર નથી પડતી. લાસ્ટ ટાઈમ તો ડેપ્યુટી કમિશનર પણ અહીંયા આવ્યા હતા અને અહીંયાથી વોકિંગ ગયા હતા કોટેશ્વર મહાદેવ સુધી અને એમને બધો જ નજરિયો બતાવ્યો હતો તે વખતે. પણ તે વખતે પણ એમણે થોડીક ડિપ્લોમેટિક લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી હતી અને અત્યારે પણ આ જ સિચ્યુએશન છે. કોઈ એમાં ચેન્જ નથી. છેલ્લા 3-4 વર્ષથી દર વર્ષે અમને એવું કહેવામાં આવે છે કે તમારો બ્રિજ ગ્રાન્ટ થઈ ગયો છે, તમારો બ્રિજ બનશે, ડિસેમ્બરથી બનશે, ફેબ્રુઆરીથી બનશે, જાન્યુઆરીથી બનશે, પણ કશું જ કોઈ ચેન્જ નથી. શ્રાવણ મહિનો આવે ત્યારે ખાલી અહીંયા આગળ રોડ બને, બાકી કશું જ નહીં. રોડ પણ એવો ને એવો જ હોય. આ વખતે બહુ જ કકરાટ થયો હતો એટલે થોડો રોડ સારો બન્યો હતો, પણ એ અમુક જ પુલ નથી બનાવ્યો. એટલે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ વિસ્તારના 5000 નાગરિકો સંપર્ક વિહોણા થયા છે ને આ નદીમાં ફેરવાઈ ગયો છે આ વિસ્તાર. આ ગુજરાતના સિનિયર ધારાસભ્યનો વિસ્તાર છે. એકના એક રોડ ગૌરવ પથના નામે રોડ કોન્ટ્રાક્ટરને કમાવાનો ધંધો થાય છે, પરંતુ આ રોડ ના બન્યો હોવાના કારણે અહીંયા હાલ આ 5000 નાગરિકો સંપર્ક વિહોણા થયા છે. હાલ કમિશનરે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, આવવા જવા માટે ડમ્પરની વ્યવસ્થા કરી છે. શું કહો છો? કેટલાક બાળકોનું શિક્ષણ નીકળી ગયું, ખાસ નહીં બધા બાળકોનું શિક્ષણ નથી, આટલા દિવસો સ્કૂલે નહીં આ શિક્ષણ કમસે કમ 10 દિવસ વગેરે ઉતારવાનું. એટલે 10 દિવસ થઈ જશે તેવું નાગરિકનું કેવું છે. ત્યારે મહત્વની બાબત છે શિક્ષણ સાથે લોકોનો રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે અને જે સિનિયર સિટીઝન રહે છે તેમને ઇમરજન્સી આવશે તો તેમને હોસ્પિટલ કઈ રીતના લઈ જવા એ ચિંતા છે. એટલે સ્માર્ટ સિટીનો ઉત્તર વિભાગ અત્યારે સંઘાઈ બની ચૂક્યો છે. અહીંયા બોટમાં લોકોને ફરવું તેવું પરિસ્થિતિ છે. લાખો રૂપિયાની ગાડી છે, પરંતુ તળાપાના સહારે નાગરિકો છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર.
સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જળસ્તર વધતા જ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. ત્યારે કોટેશ્વર ગામ અનેક રેસિડેન્સી સંપર્ક વિહોણું બન્યું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવા પણ અપીલ કરવામાં આવી.